હવે વાત કરીશું સુરતની તો સુરતમાં ખેતીલક્ષી વીજ જોડાણો મેળવવા સરકારે પ્રક્રિયા સરળ બનાવી છે। હવેથી સહમાલિકોની સંમતિ જરૂર નહીં રહે। અરજદારે નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર ઉપર આપેલું સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રાખવામાં આવશે। દરેક સહમાલિકને વીજ જોડાણ મળી શકશે। જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ એક મહત્વનો નિર્ણય કર્યો છે। રાજ્યમાં હાલની પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7 થી 12 ઉતારાવા એક કરતા વધારે સહમાલિકના નામ હોય તો નોટરાઇઝ્ડ સ્ટેમ્પ ઉપર પણ સહમાલિકનું સંમતિ પત્રક મેળવવાનું રહે છે। ધારાસભ્યો તેમજ ખેડૂતોની રજૂઆતોને ગ્રાહ્ય રાખતા રાજ્ય સરકારે આ ખાસ નિર્ણય કર્યો છે। ખેડૂત આગેવાન જયેશ ડેલાડે સરકારના નિર્ણયને આવકાર્યો છે। સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વીજ કનેક્શન મારફત વીજળી લઈને પોતાના ખેતરોમાં પિયતની વ્યવસ્થા કરતા હોય છે। ઘણા લાંબા સમયથી ખેડૂત આગેવાનોને ને ખાસ કરીને જે આદિવાસી સમાજ જે નાના ખેડૂતો છે એના સમુદાયના ધારાસભ્યોશ્રી તરફથી ખૂબ જ યોગ્ય રજૂઆત હતી કે વીજ કનેક્શનો લેવા માટે 7-12ના ઉતારામાં વધારે ખેડૂતના નામો હોવાને કારણે તમામ ખેડૂતોની સંમતિને કારણે ખાસ કરીને નાના ખેડૂતોને વીજ કનેક્શનો મળી શકતા નથી ને વર્ષો લાગી ગયા છે। આ રજૂઆતને ધ્યાન લઈને આદરણીય મુખ્યમંત્રીશ્રી અને ખાસ કરીને ઉર્જા મંત્રી કનુભાઈએ જે રીતે નિર્ણય લીધો છે એને કારણે નાના અને ખાસ કરીને આદિવાસી સમાજના જે ખેડૂતો છે એને તરત જે વર્ષો લાગી ગયા વીજ કનેક્શનોમાં તમામની સંમતિ લેવામાં અને એને કારણે પોતાના ખેતરોમાં જે